શ્યામકુમારના નમસ્કાર। પ્રશ્ન 1। જીન પિયાજેના જ્ઞાનાત્મક વિકાસના સિદ્ધાંત મુજબ, જ્યારે બાળક નવી પરિસ્થિતિ કે માહિતીના કારણે પોતાના જૂના સ્કીમા, માનસિક માળખામાં ફેરફાર કરીને નવો સ્કીમા બનાવે છે અથવા તેને સુધારે છે, ત્યારે તે પ્રક્રિયાને શું કહેવાય છે? જવાબ: સમાયોજન, એકોમોડેશન। પ્રશ્ન 2। રશિયન મનોવૈજ્ઞાનિક લેવ વાઇગોત્સ્કીના રચનાવાદી સિદ્ધાંતમાં MKO નું પૂરું નામ શું છે, જે બાળકના શિક્ષણમાં મદદરૂપ બનતી વધુ જ્ઞાન ધરાવતી વ્યક્તિને દર્શાવે છે? જવાબ: મોર નોલેજેબલ અધર, મોર નોલેજેબલ અધર। પ્રશ્ન 3। શૈક્ષણિક મનોવિજ્ઞાનની કઈ બચાવ પ્રયુક્તિ અંતર્ગત વ્યક્તિ પોતાની નબળાઈ, નિષ્ફળતા કે દોષનો ટોપલો અન્ય કોઈ વ્યક્તિ, વસ્તુ કે પરિસ્થિતિ પર ઢોળી દે છે, જેમ કે પરીક્ષામાં નાપાસ થનાર વિદ્યાર્થી કહે કે પેન ખરાબ હતી? જવાબ: પ્રક્ષેપણ, પ્રોજેક્શન। પ્રશ્ન 4। નવી શિક્ષણ નીતિ 2020 NEP 2020 માં ધોરણ 6 થી 8 ના મિડલ સ્ટેજના વિદ્યાર્થીઓ માટે વર્ષ દરમિયાન સ્થાનિક કળા અને કૌશલ્યો શીખવા માટે કેટલા દિવસના બેગલેસ ડેઝ, દફતર વગરના દિવસોની ભલામણ કરાઈ છે? જવાબ: 10 દિવસ, 10 બેગલેસ ડેઝ। પ્રશ્ન 5। શૈક્ષણિક માપન અને મૂલ્યાંકનમાં જ્યારે એક જ કસોટી જુદા જુદા શિક્ષકો દ્વારા તપાસવામાં આવે છતાં દરેક વખતે તેના ગુણ કે પરિણામમાં સમાનતા જળવાઈ રહે, તો તે કસોટીનો કયો ગુણધર્મ કહેવાય? જવાબ: વસ્તુલક્ષિતા, ઓબ્જેક્ટિવિટી। પ્રશ્ન 6। અમેરિકન મનોવૈજ્ઞાનિક રોબર્ટ ગેગ્ને દ્વારા આપવામાં આવેલા અધ્યયનના પદાનુક્રમિક સિદ્ધાંત હાયરાર્કિકલ લર્નિંગ માં બીજા ક્રમે આવતું ઉદ્દીપક પ્રતિક્રિયા શિક્ષણ સ્ટિમ્યુલસ રિસ્પોન્સ લર્નિંગ કયા મનોવૈજ્ઞાનિકના સિદ્ધાંત પર આધારિત છે? જવાબ: B.F. સ્કિનર, કારક અભિસંધાન। પ્રશ્ન 7। બાળવિકાસ અને શિક્ષણના સંદર્ભમાં બાળકના કદ, વજન અને શારીરિક બંધારણમાં થતા પ્રગતિશીલ પરિમાણાત્મક કે જથ્થાત્મક ફેરફારોને મનોવિજ્ઞાનમાં શું કહેવામાં આવે છે? જવાબ: વૃદ્ધિ, ગ્રોથ। પ્રશ્ન 8। શિક્ષણનો અધિકાર અધિનિયમ RTE એક્ટ 2009 ની કઈ કલમ હેઠળ પ્રાથમિક કે ઉચ્ચ પ્રાથમિક શાળાના કોઈપણ વિદ્યાર્થીને એ જ ધોરણમાં રોકી રાખવા, નાપાસ કરવા કે શાળામાંથી હાંકી કાઢવા પર સંપૂર્ણ પ્રતિબંધ છે? જવાબ: કલમ 16। પ્રશ્ન 9। હોવર્ડ ગાર્ડનરના બહુબુદ્ધિના સિદ્ધાંત મુજબ, શબ્દોના અર્થ, લય, છંદ અને ભાષાના પ્રયોગો પર અસાધારણ પ્રભુત્વ ધરાવતા વ્યક્તિઓ, જેમ કે લેખકો, કવિઓ અને વક્તાઓ, માં કયા પ્રકારની બુદ્ધિ સર્વોચ્ચ હોય છે? જવાબ: શાબ્દિક ભાષાકીય બુદ્ધિ, લિંગ્વિસ્ટિક ઇન્ટેલિજન્સ। પ્રશ્ન 10। માઇક્રો ટીચિંગના કૌશલ્યો અંતર્ગત વર્ગખંડમાં વિદ્યાર્થીઓએ આપેલા સાચા જવાબને પ્રોત્સાહિત કરવા માટે શિક્ષક દ્વારા ખૂબ સરસ, શાબાશ કહેવું કે હકારાત્મક ડોકું હલાવવું એ કયા કૌશલ્યનો ભાગ છે? જવાબ: સુદૃઢીકરણ કૌશલ્ય।